હેલો ગાઈસ, તો તમને આ આખા વ્લોગમાં જોવા મળશે કે કઈ રીતે અમે બસ 2 દિવસમાં જે ટ્રીપ પર જવું છે અને એ રીતે બસ ડિસાઈડ કરી દીધું. કાંઈ પ્લાનિંગ જ નથી. અને અહીંયા અત્યારે હું મેટ્રોમાં ટ્રીપ પર નથી જઈ રહી. ઓફકોર્સ ગાઈસ, અમે લોકો અર્થના ઘરે જઈ રહ્યા છે, તો હું મારા ઘરેથી જઈ રહી હતી. અને મેં 2 દિવસ જવાનું છે, ખાલી 2 જ દિવસ, અને એ બી પૂરા 2 દિવસ બી નથી. અને મેં 2 બેગ ભર્યા છે ગાઈસ, જોઈ લો તમે. અને જે ઊંચું કરીને મારે લાવવું પડ્યું હતું કેમ કે મને લિફ્ટ નથી મળી રહી. હવે બસ મેટ્રો આવી રહી હતી અને ત્યાં સુધી મને થયું કે ચલો રેકોર્ડ કરી લઉં, કેમ કે એ દિવસે મેં હેર વોશ કર્યા હતા અને જે બિલકુલ બી એકદમ તમને ખબર જ હોય, ગર્લ્સને તો ખબર હશે કે એ આપણે જે દિવસે ક્યાંય જવાનું હોય અને ત્યારે જ હેર વોશ કરીએ તો હેર કેટલા ગંદા લાગે. તો બસ મારી જોડે બી સેમ એવું જ થયું હતું. પછી અર્થના ઘરે જઈને બધા ત્યાં જ આવવાના હતા અને ત્યાંથી પછી અમારી બસ હતી. તો આ જો માલવ્યા, ધ્રુવીલ અને અર્થ તો અહીંયા જ છે. અને હવે આ સાંભળો. મંતરવાના હોય ઓડ લાગે. માલવ્યા બોલ ને, આપણે માલવ્યા, અરે મંતરવું માલવ્યા, આપણે જે હાલ જે જોક ક્રેક કર્યો એ બોલ ને. મારો સ્ક્રીન પર અત્યારે મૂડ નથી આવતો. બોલ જલ્દી, આપણે શું તો ગાઈસ અમે લોકો છે ને એક મસ્ત વાત કરી અને માલવ્યાનું હ્યુમર મારી જોડે મેચ થઈ ગયું, બ્રોકન હ્યુમર. તો એણે છે ને મેં એવું કીધું કે બોલર કયો હતો, અમે મેચ જોતા હતા, તો એ કહે કે તું બહુ બોલ કરે છે ને એટલે બોલર. અને ધ્રુવેલને બિલકુલ હસું નહીં આવી રહ્યું. આજ છે એ બોલર. તો ગાઈસ આટલું બધું છે ને અમે ખાલી 269માં મંગાવ્યું છે. મેં તમને કીધું હતું ને, હું મારા વાળું જે મંગાવેલું છે ને વિડીયો અહીંયા અટેચ કરી દઈશ. ગાઈસ આ સ્મિટન એપ છે, એમાં તમે લોગિન કરો ને તો તમને 8 પોઈન્ટ્સ મળશે. તો એમાંથી તમે કોઈ બી પોઈન્ટ્સની વસ્તુઓ મંગાવી શકો છો. મેક્સિમમ 8 મંગાવી શકો તમે. તો મેં આ બધું મંગાવ્યું હતું ને 269 તમને કેશબેક મળી જશે. હવે જાનવી બી આવી ગઈ હતી બેંગ્લોરથી અને હવે અમારો આગળનો પ્લાન તમને ધીરે ધીરે ખબર પડશે. તો ગાઈઝ આજે છે ને તમારા માટે એક સરપ્રાઈઝ બી છે. આ બ્લોગમાં તમને એક પર્સન છે જેને અમે મનાવ્યો જ નથી, જે અમારા ગ્રુપનું કહી શકાય ને કે બધી જ રીતે આમ ફોકસ શું કહી શકાય એને, સેન્ટર ઓફ અટ્રેક્શન, કેમ કે એને બધામાં ઇન્ટરેસ્ટ હોય. તો એ પર્સનને હું તમને મનાવીશ. અને અત્યારે ચૂપ થા ને મનાવ્યા. હા તો છે ને અહીંયા પણ હું બોલી રહી છું તો હા. તો છે ને આજે અમે અર્થના ઘરેથી, હવે હું તમને જો પ્લાન કહું, પહેલાં તમને ખબર નહીં હોય કે અમે શું કરી રહ્યા છે. તો હું મેટ્રોમાં અર્થના ઘરે આવી, હું મને બી તને લોટ મળીશું હવે કર્ણાટકા. તો છે તમે કર્ણાટકા બતાવો તો મજા આવી જાત. તો અર્થના ઘરેથી અમે લોકો આબુ જવાના છે અને બસ લેવાની છે. માલવ્ય કર્ણાટકા. હવે મને ખબર પડી કે કર્ણાટકા. ગાઈસ તમે પાગલ થઈ જશો આખા બ્લોગમાં, કેમ કે હજુ તો સ્ટાર્ટ બી નહીં થયું ને અમે અમારી માનસિક સંતુલન ખોઈ બેઠું છે. ના મારું તો જાણવા ચાલુ એ દેખાઈ રહ્યું છે અમને. બોલ જો જાનવી અમે છે ને એક મસ્ત જોક ક્રેક કર્યો હતો કે તું છે ને બહુ બોલ કરે છે ને તો તું બોલર છે. હું તમને કહી રહી હતી, જો પ્લાન એવો છે કે હમણાં જ આવ્યા આંટીએ છે ને પાણીપુરી બનાવી છે. તો હવે અમે લોકો નીચે જઈને પાણીપુરી ખાઈશું અને આંટી બહુ મસ્ત બનાવે છે. હું તમને એ વિડીયો લઈને બતાવીશ. અને અમે લોકો ટોટલ 8 જણા છીએ જે આબુ જવાના છે. રાતની 11:30ની અમારી બસ છે ગીતા મંદિરથી. પછી અમે સવારે ત્યાં 5 વાગે પહોંચી જઈશું. સવારે પછી ત્યાં ઉપર 2 કલાક જેવું થાય છે, આઈ ડોન્ટ નો. પછી ત્યાંથી હું તમને બધું જ બતાવીશ. ઓકે, એક એક વસ્તુ અમે શું કરી રહ્યા છીએ. હા, ધેટ્સ વોટ શી સેડ. હું તને બધું જ બતાવીશ. ભલે પ્લીઝ, મારું કામ છે તારું કામ બગાડું. હા તો યસ ગાઈસ, અને તમે જોઈ શકો છો કે હું આ રૂચિએ ખર્ચો કરાયો મારો 300 રૂપિયાનો. અને મારી નેલ પેન્ટ જોઈ લો ગાઈસ.
યસ ગાઈસ, તો તમે લોકોએ આજ સુધી જેને નહીં જોયો એ મેમ્બર બી આવી ગયા પણ છે. હું વ્લોગ મને આવું ભાઈ. જો ગાઈસ, આ છે પ્રિયાંશુ અને આ છે પ્રિયાંશુ. તો ગાઈસ, અમે ઘણા ટાઈમ પછી મળ્યા હતા, તો અમે થોડીક બકબક કરી અને અહીંયા છે ને જાનવી નવો ફોન લઈને આવી હતી. એણે OnePlusનો લીધો, તો આ બધા એને કહી રહ્યા છે કે આ ફોન તો એકદમ બકવાસ છે અને એકદમ ગંદો આવે છે અને એના રિવ્યૂઝ બહુ ખરાબ છે. હવે એ આજે જ ફોન લઈને આવી છે, તો બી એમની સામે કહી રહે છે કે નહીં ભાઈ, બરોબર જ લીધો છે મેં. હવે અમે નીચે પાણીપુરી ખાવા આવી ગયા હતા અને તમે જોઈ શકો છો કે આ બધા જે દેખાય છે ને, અમે બધા જ એકદમ ભૂખડા પ્રો મેક્સ છે. તો એટલી બધી પાણીપુરી બનાવી હતી આંટીએ. અને છે ને પૂરી બી છે ને જે ડબ્બામાં ભરેલી છે ને એ ઘરે બનાવી હતી. અને ધ્રુવિલથી પાણીપુરી બી નહીં ખવાઈ રહી, તો બી એ સ્ટ્રગલ કરી રહ્યો છે. અનન્યા પાંડે જેવી સ્ટ્રગલ છે અમારા ધ્રુવિલની. હવે પારસ બી ખાઈ રહ્યો છે ને એણે મારું પાણી લઈ લીધું. તો જુઓ, મેં ધ્રુવિલને કીધું કે તું મને પાણી ભરી આપ પાણીપુરીનું, અને એણે છે ને એ લઈ લીધું. કેવો છે આ માણસ, જોઈ શકો છો તમે. હવે ડુંગળી ને બધું જ હતું એકદમ બીજું શું હતું એમાં? મારી સીટ મૂવ કરી, બાકી મને 4DX માં કઈ એક્સપીરિયન્સ ના લાગ્યો. ચિકન જોકી વાળો મીમ. યાર એ બહુ ગંદો, એ બહુ એમાં કોઈ લોકો ના ઇન્ડિયામાં મેં તો સાંભળ્યું IMAX માં મસ્ત હતી વાંધો. IMAX માં IMAX માં પેલું ઇન્ટરસ્ટેલર માં આખું બ્લેક હોલ ને આવે ને, તો આમ એકદમ સીટ આમ થાય આગળ. અરે બ્લેક હોલ એવું કે ત્યારે તો એસી ચાલુ છે. અમારામાં બે હતું માઇક્રોફોન સ્પ્રે અને બધું પાણી તો બહુ સારું ખવાય. ઇન્ટરસ્ટેલર આ એનાથી માં બનાવ્યું. સ્નો હતી. આવી હતી સ્નો. ખબર હું નહીં ગયો. કેમ? મેં નહીં જોયું આ 4DX real માં. મારું છે. આખું મૂવી આ પાછળ અને મને પોઈન્ટ્સ એક માંથી માણસને મેં કીધું કેવું મને પોઈન્ટ્સ વગાડી શકે છે, આપણે live માંથી 4DX જોઈશું. મૂવી જોવા ગયો શાંતિથી એકલા. મજા આવી. શું? અમારે ત્યાં બહુ નજીક છે મને. તો ગાઈઝ, અત્યારે અમે લોકો ઉપર આસ્થાના રૂમે આવી ગયા છે એકદમ પેટ પૂજા કરીને. તમને મેં બતાવ્યું છે કે કેટલી મસ્ત પાણીપુરી હતી. અને હવે છે ને મારે થોડાક હેર કટ કરાવવા છે, થોડા ઘણા. જો આટલા લાંબા થઈ ગયા છે, પણ નીચેથી છે ને પેલા 2 પાંખિયારા થઈ ગયા છે, તો આપણે એ કરીશું. એની પહેલાં હું તમને કહીશ કે અમે લોકો કોઈ પ્લાન નથી કર્યો. મતલબ કાલે અમે આબુ જવાના છે સવારે, મતલબ આજે સવારે નહીં, કાલે સવારે. હા, એ તમે ડિસાઈડ કરી લો. તો અમે મતલબ ખાલી જે વિલા બુક કર્યો છે ને એનું નામ બી ખાલી પારસને ખબર છે, કેમ કે એણે બુક કર્યો છે. બીજા કોઈને કંઈ નથી ખબર. અને ત્યાં જઈને અમે શું કરવાના છે કોઈ વસ્તુનું પ્લાનિંગ જ નથી, કંઈ જ નથી. ખાલી એક વસ્તુનો પ્લાનિંગ છે કે હું સ્પેશિયલી જાનવી માટે મેં મમ્મી જોડે થેપલા બનાવડાયા છે અને હું ઢગલો થેપલા લઈને આવીશું, જે સવારે અમે જઈને ખાઈશું. તો એ બી હું તમને બતાવીશ. અને ઓફકોર્સ તમને થેપલાની રેસીપીવાળો શોર્ટ્સ તો મળશે જ ને, ઓફકોર્સ. તો બસ ગાઈસ, પછી હવે અમે છે ને હમણાં બસ છે અમારી. અને વર્સ્ટ થિંગ કે અમારી સીટર બસ છે, મતલબ સીટિંગ બસ, સ્લીપર નથી. તો હવે અમે 5-6 કલાક એમના બેસી રહેવાના છે. મને તો લાગી નહીં રહ્યું. અને તમને ખબર જ છે કે મારો પિમ્પલ બી આવવાનો છે મારી જોડે. અને હું તો કહું ને તો તમે લોકો કોઈ ટ્રીપ પર જઈ રહ્યા છો અને તમને પિમ્પલ આવ્યો છે ને, તો એ એક ભગવાનનો આશીર્વાદ ગણી શકો. કેમ કે મારી દરેક ટ્રીપ પર એક પિમ્પલ મારી જોડે આવે છે. એટલે તો એ ટ્રીપ પર બધું સારું જ થાય છે, કાંઈ અશુભ નહીં થતું. તો જો પિમ્પલ નથી આવ્યો તો એ અશુભ સાઇન હોઈ શકે કે તમને ભગવાને આશીર્વાદ નથી આપ્યો, પણ મને તો આપી દીધો છે. ઓકે, બાય બાય. તો ગાઈઝ, અમે લોકો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે અહીંયા ગીતા મંદિર. અને અમે એકદમ રેબેલ કિડની જેમ જ અમારું એકદમ સ્ટ્રગલિંગવાળું રહ્યું છે. અમારી બસ છૂટવાની જ હતી, કેમ કે અમે 10-10:30 સુધી તો હેર કટિંગ ને બધું ચાલી રહ્યું હતું. અને 10:30 નીકળ્યા ને અમારી 11:15ની બસ છે. હવે 11:15ની બસ છે ને અમે લોકો 11 વાગે પહોંચી ગયા છે. અને સડનલી તમને લોકોને એવું લાગતું હોય કે ગ્રુપમાં છોકરાઓ હોય તો એ છોકરીઓની મદદ કરે ને બધું. હા, બેગ ઉપાડે. અને લિટરલી હું તમને બતાવી રહી છું કે અમે બંને જ અહીંયા ઊભા છે. અમે ટોટલ 8 જણા છે, 6 છોકરાઓ છે. અને આ ખાલી આ બધો સામાન 8 છોકરાઓનો અમે બંને જણ સાચવી રહ્યા છે. ને બધા ક્યાં ગયા છે ખબર? વોશરૂમ. અને બધાને એક સાથે વોશરૂમ જવું છે. મતલબ વોટ ઇઝ ધીસ? અને આટલો બધો સામાન અમે કઈ રીતે સાચવીને ઊભા છે ખબર નહીં. બસ હવે બસ આવશે તો અમે જઈશું. અને મને ફરીથી ભૂખ લાગી ગઈ છે. તો ગાઈઝ, અમારી છે ને બસ આવી ગઈ છે અને આ લોકો બધા ખોવાઈ ગયા છે. અને આ ધ્રુવિલ આવી ગયો છે ને આ પ્રિયાંશુ જો શોધી રહે છે કે આ જ બસ છે. અમને ખબર જ નથી, અમે ઊભા છે ને ઉપડી બી જઈ શકે છે. હવે આ બંને શોધી રહ્યા છે ને બીજા 2 તો બધા ગાયબ જ છે.
અને આ બધો સામાન અહીંયા છે. કોના ભરોસે છે એ નહીં ખબર. ગાઈઝ એસટી બસ કરાવી છે સીટર એવી, અને અમને ખબર નથી કે આ જ છે. અને હવે એમાં બધા લોકલ મતલબ જેને જવાનું એ બધા બેસી ગયા છે. તો હવે અમે જઈશું ને તો અમારે એ લોકોને ઊભા કરવા પડશે ને હજુ અમને ખબર જ નથી. અમે અહીંયા ઊભા છે. મતલબ આ છાનવીનું બગાસું જોઈ લો ગાઈઝ. તમે ઇમેજિન કરો અમારા ગ્રુપમાં 4 જણા ગાયબ છે અત્યારે. હજુ 2 મિનિટમાં બસ ઉપડશે. લિટરલી 2 મિનિટમાં આ બસ ઉપડી જશે તો અમારી ટ્રીપનું કંઈ નહીં થાય. અને અમને ખબર જ નથી કે જવાનું છે કે નથી જવાનું. હજુ આ ધ્રુવિલનો ફેસ જો કંઈ ખબર જ નથી. હવે અહીંયા છે ને ટિકિટ પારસે બુક કરાવી હતી તો અમને નથી ખબર કે સીટ કઈ છે, બસ કઈ છે. તો અને પારસ ફોન નથી ઉપાડતો. પારસ ખોવાઈ ગયો છે. તો પ્રિયાંશુ એને મસ્ત 2-3 શબ્દો સંભળાવી રહ્યો છે જે હું અહીંયા નહીં સમજાવી શકું, અને તમે સમજો જ છો ગાઈસ. તો ફાઇનલી પછી પારસ બી આવી ગયો હતો અને અમે લોકો બેસી ગયા હતા બસમાં. અને માંડ ગાઈસ 5 કલાક નીકાળ્યા છે અહીંયા, કેમ કે બહુ ગરમી હતી. અને એકદમ જે લોકોએ સીટ બુક નથી કરી એ લોકોને એકદમ ઊભા હતા, એ બધા એમને બહાર નીકાળી રહ્યા હતા અને બધું બહુ જ. તો ગાઈસ અમે લોકો અત્યારે 4:30 થયા છે કે 5 વાગ્યા છે ખબર નહીં, 4:30-5 અરાઉન્ડ થયું છે. અને અમે લોકો પહોંચી ગયા છે બસમાંથી. તો હું તો બહુ બધું સૂઈ ગઈ હતી અને સીટર હતી, એસટી બસ હતી. તો તમને ખબર છે અમારી તો હાલત બહુ ખરાબ છે. અને જાનવીની હાલત તમે જોઈ શકો છો. આ માણસ બિલકુલ ઊંઘ્યો નથી. ના એ નહીં, ફોન ચાલુ છે. અને સૌથી વધારે જલસા તો માલવ્યાએ કર્યા છે. મેં શું કર્યું? અને અત્યારે પ્રિયાંશુ ને પારસ છે ને એ બસ બસ ક્યાં જે શું કહેવાય એને ઉપર જવા માટે રિક્ષા ને એ શોધી રહ્યા છે. અહીંયા બી અમારી જોડે કાંઈ વિયર્ડ જ થયું હતું, પણ હું એટલી ઊંઘમાં હતી કે મને કંઈ ખબર નથી. પછી અમે 800 રૂપિયામાં ઉપર જવા માટે કરી દીધું હતું. અને અમને બહુ મસ્ત કાકા મળી ગયા હતા. એવા મસ્ત ગીતો વગાડી રહ્યા હતા અને એકદમ અંધારું હતું. અને પછી ત્યાં અમને ખબર પડી કે અહીંયા તો રીંછ બી હોય છે. ને ખબર નહીં રસ્તામાં કાકાને રીંછ દેખાયું કે કોઈક ઊભું છે, એકદમ મોટું વાળું ભાલું. હવે ખબર નહીં મને એ બહુ ગમે, કેમ કે હું એવું કાર્ટૂન જોતી હતી. તો પણ હવે અસલીમાં તો ના ગમે ને ગાઈસ. તો પછી ફાઇનલી અમે આવી ગયા હતા અહીંયા. અને આ છે ને અમારો સેકન્ડ વિલા છે. ફર્સ્ટમાં અમે ગયા ને એ બહુ મોટો હતો. અમે ત્યાં 1 કલાક જેવું સૂઈ ગયા જઈને. અને 1 કલાક પછી અમને ખબર પડી કે અમે બુક કરાવ્યું નથી, તો એ લોકોએ અમને નીકાળી દીધા. અને જ્યાં બુક કરાવ્યું તો ત્યાં ગયા. હવે ત્યાં અમે છે ને 8 જણા હતા તો 4 રૂમ હતા અને અમને મળ્યા 3 જ રૂમ. જોકે હવે અમે 4 રૂમ કીધા હતા. હવે પારસ જોડે શું વાત થઈ હતી એ અમને કંઈ આઈડિયા નહોતો. તો પછી પારસે સેટિંગ કરાવીને એક રૂમ એમનો થોડોક આગળ હતો, તો ત્યાં પછી હું ને જાનવી રહી ગયા હતા. એટલે બધા જોડે અહીંયા જ હતા. અને પછી બસ આમ સમજી જાઓ ને, હવે મૂડ તો મરી ગયો હતો, પણ હવે ચલાવી લીધું, કેમ કે શું કરી શકવાના હતા બીજું કંઈક. તો પછી આવીને અમે બધા સૂઈ ગયા. સવારે 6 વાગ્યાથી લઈને અને 1:30 વાગે ઉઠ્યા છે અમે લિટરલી. અને પહેલાં મને સ્ટાર્ટિંગમાં એવું થયું, બધા સૂતા હતા ને તો મને થયું કે ના હું તો બહાર જઈને એન્જોય કરીશ, બહાર આવીશું તો બધું જોઈશ શાંતિથી, જે કુદરતીપણું દેખાઈ રહ્યું છે એને ફીલ કરીશ, કાંઈ લખીશ, એકદમ સારા વિચારો લાવીશ. એકદમ આમ કહેવાય ને કે મારામાં બહુ મોટિવેશનવાળું. અને 5 મિનિટમાં જ પતી ગયું. અને 5 મિનિટમાં જઈને હું બધા જે 7 લંગૂર સૂઈ રહ્યા હતા એમની જોડે હું 8મી જઈને સૂઈ ગઈ. બસ ધેટ્સ ઇટ. બધું મારામાં આવું બધું આવે ને તરત જ પતી જાય. રિયલાઇઝેશન મને તરત થઈ જાય કે નહીં ભાઈ ये सब तो नहीं होगा, સો જાતી હું જાકે. અને આ બધા જે ઝાડ હતા ને એ મને નારિયેળી લાગી રહ્યા હતા. એ તમે આગળ જોજો. અમે એમાં બી બહુ મોટી ડિબેટ થઈ ગઈ હતી અમારી, કેમ કે હવે આબુમાં નારિયેળી ખબર નહીં મેં કેમનું વિચારી લીધું. બસ કેમ કે આવું મેં નારિયેળી જ જોયું. તો હવે અમદાવાદમાં તો તમને ક્યાં આવું જોવા મળવાનું છે. પછી અહીંયા છે ને તો બી મેં થોડા ઘણા વિડીયો લઈ લીધા કે બધાને કહીશ કે જો તમે લોકો સૂતા હતા ને ત્યારે હું તો કેટલું બધું મસ્ત ફરીને આવીને એમાં કંઈ મસ્ત નહોતું. પછી પાછા રૂમે જ ગયા. અને ત્યાં સુધી મને આ જાસૂદ બહુ ગમી ગયું હતું, તો હું 10 વાર એની જોડે જઈ રહી હતી, કેમ કે બહુ મોટા જાસૂદ હતા એકદમ.
પછી તમે આંખોમાં ઊંઘ તો જોઈ જ રહ્યા છો. અને આટલું વાતાવરણ સારું હોય, બધા ઊંઘી રહ્યા હોય, તો કોણ બહાર જઈને આ બધું કરવાનું? તો પછી હું સૂઈ ગઈ. પછી 6-7 કલાકની ઊંઘ લીધા બાદ હું જ સૌથી પહેલાં ઉઠી હતી, કેમ કે મારી આંખ ખુલી જાય એટલું ના સૂઈ શકું. અને એ બધું જવા દો ગાઈસ, મારા સ્લાઇડર્સનું અપ્રિશિએશન આપી દો, કેટલા ક્યુટ છે. અને હા, અગ્રી કરી દો ગાઈસ. પછી બધાને ધક્કો મારીને ઉઠાડ્યા. એમાં જાનવી તો ઉઠી જ નહોતી રહી. એને ઉઠાડવી એટલે મહા મુસીબત. જો હજુ બી અમારે 2-3 વાર તો છે ને એના શ્વાસ ચેક કરવા પડે કે જાનવી જીવે તો છે ને, કેમ કે એ રીતે જ ઊંઘે, એ હલે જ નહીં બિલકુલ બી. પછી આ લોકોને નાવું હતું ત્યારે ખબર નહીં, સવારમાં મને તો એટલી ભૂખ, સવાર નથી, બપોર હતી, 2 વાગ્યા હતા, એટલી ભૂખ લાગી હતી ને અહીંયા આ બધું ચાલી રહ્યું છે. ક્યાંય ફરવા જવાનું તો ભાડમાં ગયું, અહીંયા અમે ખાવાનું શું એ શોધી રહ્યા છે. પછી જો ગાઈસ, માલવ્યા બી રેડી થઈ ગયો હતો અને હું બસ બધાને ઊભા કરી રહી હતી કે ભાઈ ચલો હવે ભૂખ લાગી છે. અને તો બી કોઈએ કંઈ ના કર્યું, તો હું છેલ્લા 3 થેપલા વધ્યા તો એ ખાઈ રહી હતી, કેમ કે હું સૂઈ રહી હતી ત્યારે પારસ બધા થેપલા ખાઈ ગયો હતો. એટલા નિર્દયો માણસો છે ને બધા અમારે અહીંયા. પછી જાનવી માંડ ઉઠી ગઈ હતી અને હજુ અડધો કલાક અમે એ જ જોઈએ છે. બધા ફોન મંત્રે છે, મતલબ કોઈને કાંઈ અસર જ નથી. હેલો ગાઈસ, હેલો ગાઈઝ, બધાએ નહીં લીધું છે. આ લોકો વગર ના ગંધાતાઓ ફરે છે. તો ગાઈસ, હવે અમે લોકો છે ને જમવા જઈ રહ્યા છે. ફાઇનલી કેટલા વાગ્યા છે? 1-2 વાગ્યા છે ને, 1:30-2 વાગ્યા છે. અને તો અમે લોકો સૂઈ ગયા હતા આવીને, બધા એકદમ આમ જાણે વર્ષોથી એમને ઊંઘવા જ નથી મળ્યું, કદી જીવનમાં કોઈ કામ જ નથી રહ્યું અને બસ ઊંઘીશું નહીં તો એકદમ મરી જઈશું એ વાળી હાલતમાં અમે લોકો 7 વાગ્યાના કે 6 વાગ્યાના આવી ગયા હતા. અને અમારી જોડે બહુ ગંદુ એક્સપિરિયન્સ છે, એ તમે આગળ સાંભળ્યો વિલાવાળું. પણ જો કે આ બી બેટર છે. હવે ચલો એ બધું છોડો, વર્સ્ટ વસ્તુઓ નહીં આપણે સાંભળવી. તો બી આ બી વર્સ્ટ જ છે જે કહું છું એ. અમે લોકો એટલું ઊંઘ્યા, પછી મારી આંખ ખુલી 1:30 વાગે કે ભાઈ હવે ઉઠો. તો બી કોઈ નથી ઉઠી રહ્યું, હું ઉઠાડી રહી છું, કોઈ ઉઠી નથી રહ્યું. પછી મેં કીધું કે ચલો, પછી બ્રશ કર્યું, બધાને માંડ ઉઠાડ્યા એકદમ. એવું કહીને ઉઠાડ્યા કે ભાઈ 3 વાગ્યા છે, ઉઠ હવે. અડકો તો જોઈ શકો છો ગાઈસ. તો પછી છે ને અમે લોકો ઉઠી ગયા. ઓય પછી આ બધું વિડીયોમાં જશે હો અવાજ. તો પછી છે ને અમે લોકો હવે જઈ રહ્યા છે જમવા માટે. અને મેં તો 3 થેપલા ખાઈ લીધા. થેપલા બહુ બધા હતા, તો મને લાગ્યું કે ઉઠીને ખાઈશું. અને ત્યાં સુધી પારસ અર્થ ને એ બધે પતાવી દીધા હતા, તો થોડાક જ હતા. પછી જાનવી 1 ખાધું અને મેં 3 ખાધા. અને પછી મેં છે ને બધાને છે ને લિપ બામ જોઈતું હતું, તો મેં બધા છોકરાઓને એક થોડુંક આપી દીધું, હાઈફનવાળું. કેમ કે 500 રૂપિયાનું હોય તો હું વધારે તો ના આપી શકું ને ગાઈસ, તમે સમજી જ શકો છો. અને હા, આજે છે ને મેં સનસ્ક્રીન લગાવી છે, જે મેં લીધી હતી ને, કઈ લીધી હતી? હા, Dot & Key વાળી. તમે જોઈ શકો છો. જો ગાઈસ, આટલા એફર્ટ્સ બી કોઈ નહીં નાખતું. શાનવીએ મને ફૂલ આપ્યું છે. અને આ પારસ જો, એને એવું લાગે છે કે આપણે ગોવામાં આવ્યા છે, કેમ કે એને અહીંયા નારિયેળી જોઈ લીધી ને, તો એને એવું લાગે છે. પણ તો ગાઈઝ, મને હાલ ખબર પડી કે આ ખજૂરી છે અને હું એકદમ સેન્સ વગરની જેમ નારિયેળી. તો શું છે? પારસને આપણે પૂછીશું કે પારસ તમે જણાવવા માંગશો કે એ શું છે? શું? હા, કંઈક તો છે, ખજૂર નારિયેળી સિવાય કંઈક છે. કાંઈક છે. જાનવીબેન, તમે જણાવવા માંગશો કાંઈ? જાનવી ક્યારની થોડાક ટાઈમથી છે ને સનસ્ક્રીન યુઝ કરે છે, તમે ગ્લો જોઈ શકો છો ગાઈસ. અને આ નકામો માણસ છે, એને જવા દઈએ. આ ધ્રુવિલ, તું જણાવવા માંગીશ આ કયું ઝાડ છે? ધ્રુવિલ બ્રશ કર્યો તો નથી. કયું? આ વાળું ઝાડ કયું છે? જો આ મારો ભાઈ છે, મેં બી નારિયેળ જ કીધું. આ નારિયેળ છે, ઓલું નથી. તો આ નારિયેળ હોય તો એ નારિયેળ જ હોય. ખજૂરી કાં તો હવે અત્યાર સુધી તો તમને ખબર પડી જ ગઈ હશે કે અમારા ગ્રુપના જે બોયઝ છે એકદમ નકામા છે. તો અગેન અમે ડિસાઈડ નથી કર્યું કે અમે ક્યાં જમવા જઈએ છીએ. જસ્ટ અમે જઈ રહ્યા છીએ કે અમારી રાહ, અમારો રસ્તો અમને જ્યાં લઈ જશે ત્યાં ક્યાંક જમવાનું હશે, અમે બેસીને જમી લઈશું. અને સાચે ગાઈઝ એવું જ હોય છે, અમે કંઈ ડિસાઈડ નથી કરતા હોતા.
અને આ અમે જ્યાં રોકાયા હતા ને ત્યાંથી ઢાળ જેવું હતું એકદમ. તો ત્યાં જઈ રહ્યા હતા ને રસ્તામાં મેં મારો જ પોતાનો નખ પોતાને મારીને લોહી નીકાળી દીધું હતું. હવે આ છે ને એકદમ સ્ટાર્ટિંગમાં આવી મસ્ત રેસ્ટોરન્ટ જેવું હતું, પણ જે રીતે અમે કપડાં પહેર્યા હતા પછી અમે ત્યાં ના ગયા. અને પછી અગેન અમને કંઈક મળી ગયું આવું કાઇન્ડ ઓફ અમારા લેવલનું, તો અમે ત્યાં આવી ગયા અને વર્સ્ટ ફૂડ હતું. વર્સ્ટ તો ના કહી શકાય, જોકે એવરેજ હતું, બટ બહુ બધા ગરમ મસાલા નાખ્યા હતા. તમે જોઈને જ કહી દેશો કે ભાઈ આ શું છે. મને તો અંદરથી નાખતા જ ગળામાં બળી રહ્યું હતું કે ભાઈ આ શું છે, સબ્જી એકદમ નહીં. તો મેં તો કાંઈ રિસ્ક લીધા વગર છે ને જે ડીશ હતી ને એ જ મંગાવી દીધી એમની, અને આવી બી ગઈ હતી તરત. અને આ અમારા નમૂનાઓ છે ને બાજુમાં જે 3 બેઠા હતા એમણે મંગાવ્યું પનીર અંગારા કેવું કાંઈક અને રોટી, અને એમનું પનીર એટલું ગંદુ હતું ભાઈ. મતલબ એમને બસ બધે પનીર 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 જ હોય. ખાઓ ને શાંતિથી ભાઈ, જે મળે છે. હવે એ છોડો, કાંઈ કેવું નથી હવે. અને મારું મોઢું જોઈ શકો છો તમે, આંખ તો ખુલી નથી રહી હવે એમનું. સર્કલ બહુ માલવ્યા કેવું હતું ખાવાનું? એ પારસ કેવું લાગે? રહ્યા છે પાના ખબર પડે. તો ગાઈઝ ઓનેસ્ટ રિવ્યૂ પછી અમે આપીશું. ત્યાં કાંઈ બોલવું નથી. અને તમને શું લાગે છે કે બકવાસ તો તમે ખાવાનું નહીં ખાધું હોય? ભાઈ અમે લોકો હોસ્ટેલમાં રહેલા છે, બધું જ આપટી તો ગયા હતા જ અમે. 1400 કે 1500 રૂપિયાનું તમે ખાઈ ગયા હતા. અને બસ પેટ તો ભરાવું જોઈએ, જો ભલે ખાવાનું ગમે તે. હોસ્ટેલ કરતાં તો સારું હતું એટલીસ્ટ, જો કે ડીએની હોસ્ટેલનું તો સારું જ હોય છે તો બી. હવે આ અમને રસ્તામાં છે ને એક હોટલ મળી હતી જે બહુ મસ્ત દેખાતી હતી, પણ એની પ્રાઇસ જોઈને અમે એને જવા દીધી કે અમને જે અત્યારે મળ્યું છે ને બહુ સારું છે, કેમ કે ઘણું સસ્તામાં મળ્યું હતું. આ અમારો એક્સ વિલા હતો જેમાં જઈને અમે 1 કલાક સૂઈ ગયા હતા, કેમ કે 5 વાગે ગયા હતા તો એમને લાગ્યું કે હા અમે બુકિંગ કરાવ્યું હશે, અને અમે સૂઈ બી ગયા 1 કલાક જેવું. અને પછી અમે અમારા જે રિયલ વિલા અમને મળ્યો હતો, જે કાંઈ વિલા જેવું નહોતું, પછી ત્યાં આવીને અમે સાઈક રમી. હવે અત્યારે કેટલા વાગ્યા છે ખબર? 3-4 વાગે ગયા હશે બપોરના. હવે જો કે એઝ અ ટ્રાવેલર તમે કોઈ ટ્રીપ પર ગયા છો તો તમે ફરવા જાઓ બહાર, પણ નહીં. અમે લોકો બેઠા છીએ અને અહીંયા એકદમ બિંદાસ બેસીને અમે પત્તા રમી રહ્યા છીએ, કાં તો કંઈ સાઈક રમી રહ્યા છે, એવું કંઈ એવું નથી કે ભાઈ ઊભા થઈએ ક્યાંક ફરવા જઈએ. નહીં ભાઈ નહીં. પછી આ લોકોએ છે ને મને પત્તા રમતા બિલકુલ નથી આવડતું, તો મારા માટે છે ને જોડ પત્તી રમતા હતા, કેમ કે મને એ આવડે છે ખાલી. અને એમાં બી છે ને છેલ્લે પેલું જે વાળો, એને શું કહેવાય, જોકર સિવાયનો જે વાળો હોય ને, ગલ્લો કે આઈ ડોન્ટ નો, એ વાળા એ છે ને છેલ્લે મારી જોડે આવ્યું હતું. પછી એ ફરતું ફરતું બધાની જોડે ગયો, અને હું નથી હારી, મતલબ હું હારી નથી ગઈ, અને હારી ગયો તો અર્થ. એ તમને છે ને આગળ જોવા મળશે કે બહુ ગંદી રીતે હાર્યો હતો એ. અને મહેતા, પ્રિયાંશુ એ બધા છે ને પહેલાં જીતી ગયા હતા. હવે મહેતા એ જાહ્નવી છે, જાહ્નવી મહેતા. તો તમે હવે સમજી જજો, જય માલવ્યા ને એ બધી રીતે. હવે આ અહીંયા જો આ બંને છે ને, પ્રિયાંશુ ને એકદમ આમ જીતવાવાળું હોય, એ રમે જ જીતવામાં, કે ભાઈ હું કેમ હારું. તો ગાઈસ અર્થ ગધો બન્યો છે. અર્થ હું છેલ્લે જીતી છું, માલવ્યા બી મારા પછી જીત્યો છે. ફર્સ્ટ કોણ જીત્યું હતું? ફર્સ્ટ રાધે જીત્યો તો, પછી જાહ્નવી, પછી પ્રિયાંશુ. હું ગામની પેલા જીતો છું. બીજો જીતો. હા. હવે ગાઈસ અમે લોકો રેડી થવા જઈએ છીએ, કેમ કે હવે બહાર તો જવું પડશે. 4-5 વાગી ગયા છે. ગાઈઝ હવે છે ને રાતે જ આવજો, બરાબર? અત્યારે આવતા નહીં, આવજો, નીકળી જવા. ગાઈસ એ તો થોડોક પાગલ છે, પણ અમે એને એટલે જ જોડે રાખીએ છીએ, એને સારું ફીલ થાય ને એટલે. થોડુંક માનસિક નથી એનું. તો ગાઈસ હવે અમે થોડાક લોકો અહીંયા જઈ રહ્યા છે. મેં કીધું હતું ને અમને આગળ એક એક્સ્ટ્રા રૂમ આપી દીધો હતો, કેમ કે આ બધું લફડા થયા અમારા કે 3 રૂમનો જ હતા અને 4 માંગ્યા હતા ને એ બધું. તો અહીંયા બી રૂમ સારો હતો. ઇવન મને તો આ ગમે તો હું જાહ્નવી અહીંયા રહ્યા હતા ને સામાન મૂકવા અમે, કેમ કે ત્યાં બી હવે 2 જ બાથરૂમ હતા. અહીંયા બી એક તો જે અમારે નાવાનું બાકી હતું, તો અમે લોકો જઈ રહ્યા હતા, અને અમુક લોકો તો જે બહુ દોડાયા હતા એમને સવારે નાહી લીધું હતું. હવે અહીંયાનો રૂમ જુઓ તમે ગાઈસ. અમને છે ને 2 ઓપ્શન આપ્યા આમાં બી કે તમારે કયો લેવો છે. તો ઓફકોર્સ મને ફર્સ્ટ જગ્યાએ તો જઈને તો ગમે નહીં, કે ના આ નહીં, હું તો સેકન્ડ જ લઈશ. તો જો ગાઈસ આમ, અને ઇવન આ સારો હતો. તો બસ આ અમને ગમી ગયો. તો પછી હું ને જાહ્નવી અહીંયા રહ્યા હતા. પછી અમે રેડી થયા, એ તમને આગળ જોવા મળશે. અને અમે જઈ રહ્યા હતા સનસેટ પોઈન્ટ જોવા.
કેમ કે કોઈ બીજો ઓપ્શન નહોતો. 5 વાગી ગયા હતા અને એમાં બી અમે લેટ થવાના હતા. કેમ કે અમારા ગ્રુપમાં એવું છે કે હું ને જાહ્નવી તો એકદમ તરત રેડી થઈ જાય. અમારા બોયઝ જે છે એ એકદમ લેટ લતીફ છે. એકદમ લેટ તૈયાર થાય, એકદમ લેટ ઉઠે, એકદમ લેટ, એ કોઈ ડિસિઝન જ ના લે. મને તો ઇવન ફીલ જ નહીં થતું કે બધું હું ને જાહ્નવી જ કરતા હોઈએ. મતલબ એ લોકો કરે નો ડાઉટ, પણ અમારે 50,000 વાર કહેવું પડે એના પછી કાંઈક થાય. તો તમે જોઈ શકો છો અહીંયા છે ને આ બિઝનેસ બી હતું રમવા માટે. ઘણું સારું હતું એમ તો પ્રાઇસ પ્રમાણે તો. અને એમણે અમારી વાત સમજી કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હતી તો પછી એ રીતે વાત કરી. આ જો ફર્સ્ટ ઓપ્શન હતો અને મેં તમને કીધું કે ફર્સ્ટ તો મને ગમે નહીં, તો પછી મેં સેકન્ડ ટ્રાય કર્યું અને પછી સેકન્ડ મેં લોંગ હું ને જાહ્નવી છે ને મેચિંગ કર્યું હતું. મેં એને બ્લુ પહેર્યું હતું આવું અને મેં પિંક પહેર્યું હતું. પછી મેં મારો પથારો પાથરી દીધો તો એમાંથી મેં કંઈ ના કર્યું. કેમ કે હવે એમની નેચરલ જ સારા લાગતા હોય તો એટલું બધું ક્યાં ઘસવાની જરૂર છે, સમજી જ શકો છો. ને એમાં એવું કાંઈ હતું બી નહીં. બસ મને 2 બેગ તો ભરવા પડે ને. અને ડોટ એન્ડ કીની સનસ્ક્રીન યસ ગાઈઝ એ મેં લગાવી હતી. હવે જો જાહ્નવી એકદમ કંટાળી ગઈ છે કેમ કે પેલા લોકો હજુ રેડી નથી થયા. તો હવે અમે લોકો ત્યાં જઈશું અને જોઈશું કે કેટલા જણા રેડી થયા છે ને. અને પડી રહ્યા હતા, લેજિટ પડી રહ્યા હતા. અમે યાર રેડી થઈ ગયા છે નાહી ધોઈને તો બી એમને કંઈ ફરક પડી નથી રહ્યો. આ જો ગાઈસ મારું ને જાહ્નવીનું એકદમ સેમ છે. કેટલું મસ્ત છે. અને જાહ્નવી એકદમ ક્યુટી લાગી રહી હતી. હવે અમે છે ને અમારી બોલિવૂડ વાઇબ જીવી રહ્યા હતા એકદમ. કેમ કે ત્યાં ઢાળ ઉતરવાનું હતું ને તો એકદમ હવા આવી રહી હતી, મસ્ત વાળો પવન આવી રહ્યો હતો ને અમારા વાળ ઉડી રહ્યા હતા. અને મેં એવું જ જાહ્નવીને કીધું તો જાહ્નવી બી આવીને એ જ ફીલ કરી રહી છે. જો ગાઈસ હવે આવીને કહેશે કે આહા આવું થઈ રહ્યું છે. જો કીધું હતું ને મેં, અમે સેમ જ છે. મતલબ ગર્લીઝ કેન અન્ડરસ્ટેન્ડ. પછી અમે ફાસ્ટ ચાલીને ત્યાં ગયા એ જ ડિસઅપોઇન્ટમેન્ટ લેવા માટે કે અમે જલ્દી તૈયાર થઈ ગયા છે. અને પાછો પારસની ઓડાસિટી ટુ સે કે હવે સનસેટ તો થઈ જશે, હવે કેમ જવું છે, રૂમમાં જ રહીએ ને. પછી અમે એને છે ને 1-2 લાત મારી એટલે સીધે થઈ ગયો ને પછી અમે લોકો ગયા. જો આ કઈ રીતે પડી રહ્યા છે ને તમને અહીંયા દેખાશે. એકદમ બેશરમોની છે. અમે રેડી થઈને આવી ગયા છે. પછી બધાને ઊભા કર્યા અને કે ભાઈ ચલો હવે ચલો. અને તો બી ચલો એટલું તો હું કહીશ કે એ લોકોને તૈયાર થતાં 5 જ મિનિટ થઈ હતી. ફટાફટ બસ કપડાં પહેરીને એવા આવી ગયા હતા. ત્યાં સુધી હું ને જાહ્નવી આ લોકોએ અમને એવું કીધું હતું કે સનસેટ પોઈન્ટ જવાનું છે અને એટલે અમે લોકો હું ને જાહ્નવી આવા ફ્રોક પહેરીને આવ્યા. જો કે અમારી જોડે જીન્સ પહેરવાનો અમારો ફર્સ્ટ ડે હતો તો બી અમે બદલ્યો અને હવે અમે અહીંયા આવ્યા તો હવે પારસ એવું કહે છે કે બહુ લેટ થઈ ગયું છે ને આમને તેમને. અને હજુ ધ્રુવી હવે ના. અને આ જાહ્નવીનું એકદમ મેચિંગવાળું બ્રેસલેટ જો ગાઈસ બહુ જ મસ્ત લાગી રહ્યું હતું. અને એણે ત્યારે જ હેર વોશ કર્યા હતા તો હેર બી એના મસ્ત લાગી રહ્યા હતા. તો બસ પેલા લોકો 5 મિનિટમાં તૈયાર થયા ત્યાં સુધી અમારે તો ટાઈમપાસ જ કરવાનો હતો અને પ્રિયાંશુ તૈયાર થઈને બસ પડી રહ્યો હતો. ખબર નહીં કોઈ છોકરાઓની ઈચ્છા જ નથી કે બહાર જવું છે. ભાઈ અહીંયા પડી રહેવા થોડી આવ્યા છે આપણે. પછી હું જાહ્નવી એકદમ બહાર જ ઊભા રહ્યા કે આ લોકોને જો અંદર તો બેસ્યા ને તો એ લોકો બસ સનસેટ અહીંયા કરી દેશે ને પાછા અહીંયા જ પીઝા મંગાવીને ખાઈ લેશે. પછી અમે એકદમ સનકિસ્ટવાળા વિડીયો લઈ લીધા હતા ને એને બી હવે જાસૂદ મળી ગયું હતું. આ જાસૂદને અમે એટલું હેરાન કર્યું છે ને ભાઈ, જ્યારે હોય ત્યારે બસ એને જ વિડીયોમાં લઈ રહ્યા હતા. અને બસ હવે બધા આવી રહ્યા છે તો તમે એમનો એટીટ્યૂડ જોજો ગાઈસ. 5 મિનિટમાં તૈયાર થયા છે. નો ડાઉટ એ લોકો બહુ બકવાસ લાગી રહ્યા છે. સ્ટીલ ધ્રુવીને સેલ્ફી લેવી હતી ડીપી મૂકવા માટે. એનો આઈફોન ફ્લેક્સ કરવો પડે ને એને. અને આ પ્રિયાંશુ કોઈ આઈ મસાજ કરી રહ્યો હતો બપોરના 4 વાગે. હવે અહીંયા આવી ગયો એક મસ્ત ટ્વિસ્ટ કે અમારાથી લોક જ નથી થઈ રહ્યું કેમ કે રૂમ લોક નહોતા થતા. બોલો એ અત્યારે અમને ખબર પડે છે અડધા દિવસે કે રૂમ તો લોક જ નથી થતા. પછી બહાર આવીને ખબર પડી કે એક્ટિવા બી નથી લીધી. જઈશું કે એમના સનસેટ પોઈન્ટ તો દૂર છે. પાછી ત્યાં બહાર હજુ તો 5 વાગી ગયા છે, 5:30 થવા આવ્યા છે ને હવે અમે એક્ટિવાવાળાને ફોન કરે છે કે અમારે રેન્ટ લેવું છે. એ એક્ટિવાવાળો કહી રહ્યો છે કે સવારથી સાંજ સુધીની મળે
અત્યારે તમે આપશો તો 8 વાગે પાછી આપવી પડશે. પાછી અડધો કલાક એની જોડે મગજમારી કરી અમે. પછી 8 થી 8 લીધા હતા અમે ત્યારે. પછી અમે ફટાફટ ભાગ્યા એકદમ. અને રસ્તાઓ બહુ સારા હતા, મતલબ એવી રીતે સારા નહોતા, આમ આબુ ટાઈપ હતા. હવે ઓફકોર્સ આબુના તો આબુ જ ટાઈપ હોય ને, શું બોલી રહી છું. તો તમે ગેસ કરી દો કે હવે છે ને હું જે બોલવા માગું છું ને તમે સમજી રહ્યા છો. અને અહીંયા છે ને જે કચરા પેટી હોય ને, આપણી જે કચરાના ડબ્બાવાળા, એમાં લોકોને બેસીને લઈ જતા હતા. મતલબ એની જ આવી બેગ બનાવી દીધી હતી. અને એક બે છે ને મોટા મોટા અંકલ હતા ને, જાડા એકદમ, એમણે એક દાદા હતા ત્યાં, એમની જોડે બેસીને એમને ખેંચાવડાવ્યું. મતલબ એ તો એમનો ચલો એમનો ધંધો જ છે, પણ તો બી મને તો બહુ એવું ફીલ થાય કે એવું ના કરાવવું જોઈએ. તમે ચાલી શકો છો તો તમે ચાલો, નહીં તો તમે આવો જ નહીં ને. શું છે તમે હવે જો આટલા ઝાડા છો ને તમે તો પછી સનસેટ જોવા શું જવું છે? અહીંયા ઊભા રહીને તમે જોઈ લો, એમાં કંઈ ફરક નહીં પડવાનો. અને ઇવન હવે છોડે એ બધી આપણે એ નહીં કરવું. અને અહીંયા છે ને અહીંયા મકાઈ ભૂટ્ટા હતા જે અમે ખાતા હતા અને બહુ મસ્ત હતા. અહીંયાનું સૌથી બેસ્ટ અમને લાગ્યું એ છે શું કહેવાય એને, ચણાચોર ગરમવાળામાં છે ને એમણે બધું ભેલ ટાઈપ આપી દીધું હતું, પણ એ બહુ ટેસ્ટી હતું, બહુ જ ટેસ્ટી હતું. અને પછી પાણીની બોટલ તમે એ રીતે ભાઈ જ્યાં જઈએ ત્યાં 4-5 પાણીની બોટલ થઈ જતી, અને 30 રૂપિયાની હતી. અને આ આંટી છે ને ગુજરાતી શીખી ગયા હતા, એ મારવાડી હતા. પછી એમણે અમારી જોડે એટલી બધી વાત કરી. ત્યાં એ કેવી સર્વિસ આપી રહ્યા હતા ખબર કે તમે જ્યાં બી બેઠા હશો ને ત્યાં એમના જે છોકરીઓ છે ને એ શોધીને તમને આપી જશે. મેગીને તમે ઓર્ડર કરો ને તો. પણ તો બી અમે લોકો તો લઈને જ આવ્યા હતા કે ના આંટી એવું કાંઈ નથી, અમે લઈને જ જઈશું શાંતિથી. અને બસ અમે ગયા અને 2 મિનિટમાં સનસેટ થઈ ગયો હતો. તો બી અમે 2000 ફોટો ખેંચી લીધા. અને આમાંય અમે 5 જ જણા આ બાજુ છે ને બીજા 3 ક્યાં ગાયબ થઈ ગયા ખબર નહીં. મતલબ અમે સેમ જ જગ્યાએ ચાલતા હોઈએ છીએ, સેમ જ રીતે ખબર નહીં અમે બધા ક્યાં ગાયબ થઈ જઈએ છીએ. તો બી પછી એ લોકો ઉપર ક્યાંક હતા ને અમે અહીંયા વચ્ચે જ આવી ગયા હતા. સનસેટ તો મસ્ત હતો, એ તો અગ્રી કરે છે અમે. હવે અહીંયા એક જણ ચાલુ કરે ખતરો કે ખિલાડી બનવાનું, તો અમે બધા લાઇનસર ઘેટાની જેમ એમ જ પોઝ, મતલબ એક જણ ડિસ્કવર કરે કે આ પોઝમાં ફોટો સારા આવી રહ્યા છે, એ રીતે બધા 5 લાઇનમાં જશે હું, અને સેમ જ ફોટો આવવા જોઈએ. પછી એવું ના જોયું કે બધાની શકલ સેમ નથી ભાઈ. પછી મેં કીધું છોડો તમે બધાને જે કરવું એ કરો, હું ને અર્થ આવી રીતે પંખી બનીને ઉડી જઈશું બસ. અને આ વિડીયો મને અર્થ મૂકવાની ના પાડી હતી, પણ મેં મૂકી દીધો છે અર્થ. તો હવે છે ને આજે મેં ચણાચોર ગરમનું કીધું હતું ને એ હતી ચણા ચટપટી, ને બહુ મસ્ત હતી. અને એમની જોડે સ્પૂન નથી તો અમે લોકો તો પછી હાથ વડે જ ખાવા માંડ્યા, કેમ કે અમને એવું કાંઈ નથી કે હાથ સ્પૂન ભાઈ. અને આ જો આ બહુ મસ્ત હતો. આ મતલબ આ જે પેલા મેગ્નેટ હોય છે ને ફ્રીજ મેગ્નેટ, એની ઉપરવાળો ફોટો આમાંથી જ હોય છે મોસ્ટલી આ જગ્યા પર. હતું તો સારું. પછી નીચે આવીને ફરી ભૂખડા બનીને અમે 2 મેગી ખાઈ ગયા હતા. આખી ટ્રીપમાં મેં ને જાનવીએ તો મેગી જ ખાધી છે બસ, મેગી. પછી ત્યાં કોઈ જ નહોતું બચ્યું, કેમ કે સનસેટ જોઈને લોકો જતા રહે. પણ ના, અમે તો શાંતિથી ઉતર્યા, કેમ કે ત્યાં ઘણું ચાલવાનું હતું. પછી ત્યાં બહાર આવું છે ને માર્કેટ છે, શોપિંગ માર્કેટ જેવું, જે તમને આગળ ખબર પડશે, કેમ કે બીજા દિવસે અમે અહીંયાથી શોપિંગ કર્યું હતું. બહુ મસ્ત શોપિંગ કર્યું હતું ગાઈસ, અને સસ્તું હતું, મતલબ ભાવ કરાવ્યો તો અમે તો ઘણું બધું લીધું હતું બધાએ, એટલે એમણે ભાવ કરી આપ્યો હતો. હવે અગેન અમારું ડિસ્કશન હતું કે ખાવા ક્યાં જઈશું, કેમ કે બસ આખો દિવસ અમે આ જ કરતા હોય, કાં તો અમે સૂતા હોય, કાં તો અમે ખાતા હોય, કાં તો અમે બકવાસ કરતા હોઈએ, ધેટ્સ ઇટ. પછી હું ને જાનવી અહીંયા છે ને અમને દુકાનમાં કુર્તીને એવું ગમી ગયું હતું, સ્કર્ટને, તો એ જોવા આવી ગયા હતા.
પછી ફાઇનલી અમે એક રેસ્ટોરન્ટ ડિસાઈડ કરી લીધી અને ત્યાં સામે ચાલતા જવાય એમ જ હતી. તો પછી અમે ત્યાં ગયા અને અહીંયા બહુ સારું જમવાનું હતું, મતલબ બહુ સારું. ખાલી અમે એક નૂડલ્સ મંગાવ્યા હતા ને એ બકવાસ આવ્યા હતા, પણ સર્વિસ એટલી સારી હતી કે એ અંકલે અમને એવું કીધું કે કંઈ બી ના ભાવે ને તો પૈસા ના આપતા અને તમારે એના બદલે જે જોઈએ ને. તો નૂડલ્સ બહુ બકવાસ હતા, ઘટિયા હતા. તેમણે કીધું કે એના બદલે છે ને અમે મંચુરિયન મંગાવ્યું, તો એમણે એના પ્રાઇસમાં જ આપી દીધું અમને અને મંચુરિયન બહુ સારું હતું. પાઉંભાજી બી એવરેજ હતી, મતલબ હવે અમદાવાદવાળો ટેસ્ટ તો નહોતો બટ ઓકે સારી હતી. અને ત્યાં ઓફકોર્સ અમે હવે રાજસ્થાન જઈ રહ્યા છે તો દાલ બાટી ખાવ ને એવું ખાવ, પણ અમે નહોતા ખાઈ રહ્યા. અમને ત્યાંય ગુજરાતી જોઈતું હતું અને તો બી ગુજરાતી થાળી જે મંગાવી હતી ને બહુ સારી હતી. અને પછી આ 23 બોટલ હતી પાણીની, અને જે અમે લોકોએ મંગાવ્યું એમનાથી એકદમ વિરુદ્ધ પેલા લોકો મંગાવી રહ્યા હતા. એમણે પનીર ને એવું મંગાવ્યું હતું. અમે એમને ચેતવણી આપી હતી કે સવારે અમે જે પનીર ખાધું ને એ બહુ બકવાસ હતું તો ના મંગાવો, તો બી આ લોકોએ મંગાવ્યું. ને પછી એ લોકો એમના બચાવમાં શું કહે છે ખબર, કે પનીર તો નહોતું સારું પણ ગ્રેવી તો બહુ મસ્ત હતી. વાવ. હવે એ બધું ચાલે એટલે તમે સમજી જાઓ, આવું કહીને એટલે ખબર પડી જાય કે પૈસા પડી ગયા છે, પણ એવું કહેવા નથી માંગતા કે તમે કીધું તોય પછી અમે આવા જોકર બની ગયા. તો બસ તો બી અમે આંગળા ચાટીને ખાઈ તો રહ્યા હતા. પછી મસ્ત પેટ પૂજા કરીને અમે ઘરે આવી ગયા હતા અને પછી નાઇટ ડ્રેસમાં અમે થોડીક વારમાં થોડી ઘણી ગેમ રમી અને પછી સૂઈ ગયા હતા બસ, કેમ કે થાકી ગયા હતા. તો બીજા દિવસ થઈ ગયો હતો અને સવારમાં ફરી મારી આંખો ખુલી નથી રહી અને બસ મને મારા શૂઝ એટલા ગમી રહ્યા હતા કે મેં સ્કર્ટ ઓપ્શન છોડીને જીન્સ પહેરી લીધું, કેમ કે અમે મંદિરે જઈ રહ્યા હતા તો મને સ્કર્ટ એટલું ગમી નહોતું રહ્યું. તો પછી મેં વિચાર્યું કે ચલો જીન્સ જ પહેરી લઉં છું. અને હજુ બી પેલા લોકો હજુ ઉઠ્યા નથી તો બી ફોન કરીને ઉઠાડ્યા હતા. ને એવું કાંઈ નથી કે અમે સનરાઈઝ પોઈન્ટ જોવા જઈ રહ્યા છે, અત્યારે 10 વાગ્યા છે તોય નથી ઉઠ્યા કોઈ. ઊંઘ જ કરે છે, બધા ઊંઘણસીએ છે, હું ઊંઘણસી જ છું જો કે, પણ પછી હું એટ સમ પોઈન્ટ ઓફ ટાઈમ હું ઉઠી જાઉં છું. પછી પાછા અમે ઢાળ ઉતરીને જઈ રહ્યા છીએ. હવે અમે અત્યારે છે ને નક્કી લેક જઈ રહ્યા હતા, ત્યાં બી મને કંઈ એવું કંઈ ખાસ લાગ્યું નહીં, પણ આજુબાજુ શોપિંગ માર્કેટ મસ્ત હતું. તો અત્યારનો ટાઈમ હતો શોપિંગ કરવાનો ને પછી અમે જવાના હતા ગુરુ શિખર. અને એના પછી જ્યાં ગયા હતા ને સાંજે ભાઈ એ વર્સ્ટ જગ્યા હતી, મતલબ ત્યાં તમે કેમ ગયા એ જ નહીં ખબર. એ બધું પારસના લીધે થયું. તો તમે આગળ જોજો, અમારી જે બેન્ડ બજાવી હતી ને ભાઈ બહુ ગંદુ હતું એ. અને અત્યારે અમે જઈ રહ્યા છે લકી નેકના રસ્તા ઉપર અને વચ્ચે અમને નાસ્તો કરવા મળી ગયું હતું પટેલ ખમણ, અને અમે આ ગુજરાતી વાંચીને જ અમે જતા રહ્યા. અને ત્યાંનો આલુ પરાઠો બહુ મસ્ત હતો અને પોહા બી મસ્ત હતા, બહુ સારો ટેસ્ટ હતો, મતલબ મજા આવી ગઈ. તો અમે ડિસાઈડ કરી લીધું કે જમવા બી ત્યાં આવીશું, પણ એવું બને અમે તો ના આવ્યા ત્યાં અમે સામે નવું ટ્રાય કર્યું. અમે વિચારીએ કંઈ બી પણ એવું કરતા કદી નથી. જેમ કે સેમિસ્ટરના સ્ટાર્ટિંગમાં વિચારીએ ને કે હા હવે તો અહીંયાથી જ વાંચીશું, પણ એવું કદી નહીં થવાનું, બધાને ખબર છે. અને ત્યારે સ્કાય બહુ મસ્ત લાગી રહ્યું હતું. તમે જો આગળ બી મેં બસ સ્કાયના વિડીયો જ લીધા છે કેમ કે બહુ મસ્ત લાગી રહ્યું હતું યાર. અને આ આખું છે ને હવે અહીંયાથી આખું ગોળ ગોળ ફરીને અમે લકીને ગયા હતા. પછી ત્યાં જ અમને શોપિંગ બી થઈ ગયું ઘણું. અને બીજું શોપિંગ અમે જે સનસેટ પોઈન્ટથી આગળ માર્કેટ હતું ને મેં તમને બતાવ્યું ને, ત્યાં સ્પેશિયલ શોપિંગ માર્કેટ જ હતું. તો ત્યાં બી શોપિંગ કર્યું મેં. જે મેં છે ને ઓરેન્જ કુર્તી ટાઈપ આગળ આવશે એ મેં ત્યાંથી લઈને પછી મેં સાંજે જ્યાં જ ગયા હતા ને ત્યાં માટે પહેરી લીધું હતું. મતલબ એટલું આમ ધીરજ બને જ નહીં. જોકે હું 2 બેગ ભરીને કપડાં લઈ ગઈ હતી, પણ ના મેં તો હાલ જે લીધું છે એ જ મારે તો પહેરવું છે.
એવું જ હોય ગર્લિસનું, ગમી જાય એટલે ગમી જાય. પછી એકદમ ફ્રોક ટાઈપ લીધું હતું, બધું ઘણું સસ્તું હતું. પછી કુર્તો લીધો ભાઈ માટે, બધું 200-300 અરાઉન્ડ જ હતું, 300 ઉપર કાંઈ નહોતું. આ છે લકીને એનું માર્કેટ જુઓ ગાઈસ. એમાં કાંઈ પેલા કેમેરાવાળા મારી પાછળ ફરી રહ્યા હતા કે ભાઈ એક ફોટો પડાવી દો, એક ફોટો પડાવી દો. નથી પડાવો યાર, હવે જાઓ તમે લોકો. કેમ કે આમ એકદમ આમ ચીપકું કરે ને પાછળ ફરીને, એ ના ગમે. તમે એકવાર ના પડી તો સમજી જાઓ ને. હવે નથી, અહીંયા મારો કેમેરો સારો છે, એમ થોડી ભાઈ આટલા પૈસા ખર્ચ્યા છે મોબાઈલમાં. અને બસ પછી છે ને આટલું લકી નેક ફરીને બી લકી નેક, હું આ ક્યારની નક્કી લેક છે, લકી નેક નથી, એ એવું જ થઈ રહ્યું છે મારે. હા, તો એના પછી છે ને ફરીથી અમને ભૂખ લાગી ગઈ તો ફરીથી અમે જમવા જઈશું ને. અમે છે ને ત્યારે ઓનેસ્ટ રેસ્ટોરન્ટમાં ગયા હતા અને તેનું ઓનેસ્ટ રિવ્યૂ છે કે ના જવાય, એકદમ હાઈ પ્રાઇસ છે, કે અમારા જે બજેટમાં હોય ને એવું સેન્ડવિચ જ હતું, તો અમે એ મંગાવીને ખાધું હતું ગાઈસ. અને અહીંયા છે ને પ્રિયાંશુએ 90 રૂપિયાનો આઈસ્ક્રીમ ખાધો, 90 રૂપિયાનો. અને એટલો બકવાસ હતો, પણ એને એ શોપવાળા સામે એને હા પાડી કે હા ભાઈ સારો છે. અને એણે એકદમ વર્સ્ટ ચૂઝ કર્યો હતો, કેમ કે હું તો આવો દેખાવથી બી ના ખાઉં. મને લુક સારા જોઈએ તો જ હું એને ખાઈ શકું ભાઈ. આવો દેખાતો તો હું તેને પાછો આપી દઉં કે ના આ નહીં ખવાય, રાખ તું. તો બી આખો ખાઈ ગયો હતો. પછી અગેન મને મારા શૂઝ દેખાઈ ગયા જે મને બહુ ગમી રહ્યા હતા, તો મેં એનો વિડીયો લઈ લીધો. હવે અમે જઈ રહ્યા છીએ ઓનેસ્ટ રેસ્ટોરન્ટ. ના, અત્યારે તો અમે શોપિંગ કરવા જઈ રહ્યા છીએ, કેમ કે ત્યાં એટલી મજા નથી આવી. તો અમે જે સનસેટ પોઈન્ટવાળા શોપિંગ માર્કેટ હતી ત્યાં જઈ રહ્યા છીએ, અને ત્યાં બહુ મસ્ત હતું. તમે જુઓ ગાઈસ, જે મેં કપડાની દુકાનમાંથી બધું લીધું છે ને ત્યાં આખું આમ બનાવેલું જ હતું, ત્યાં બધી શોપ છે. એનો વિડીયો તો મેં નથી લીધો, પણ આ જ્યાં અમે નહીં લીધું ને એના વિડીયો લીધા છે, કેમ કે ત્યારે જ મારા હાથમાં ફોન રહી શકે ને. અને આ પ્રિયાંશુ બધું ઉતારાવતો હતો, જેમાં મને કંઈ જ રસ નહોતો, તો હું પછી મારી વોટર બોટલ ને એ બધું જોવા જતી રહી હતી. અને મેં ત્યાંથી પર્સ બી લીધું છે, 100 રૂપિયામાં હતા. મતલબ પેલા ઓથેન્ટિક હોય છે ને, જે આગળ તમને દેખાશે. અહીંયા બધા રમકડા હતા, ક્યુટ. તો હવે અમે ઓનેસ્ટ આવી ગયા હતા અને ત્યાં અમે ઘાસ ફૂસ ખાઈ રહ્યા છે, કેમ કે જે સારું ખાવાનું હતું એટલા પૈસા તો અમે ખર્ચી શકીએ એમ નહોતા. પણ સેન્ડવિચ સારું હતું જો કે, પણ પ્રાઇસ બહુ ખરાબ હતી, બહુ જ મોંઘું હતું. પછી અમે લોકો એની સામે બી જે દુકાન મળી ગઈ ત્યાં મને આ કોટ સેટ ગમી ગયો હતો. મતલબ જ્યાં અમને શોપ દેખાય ને ત્યાં હું જાનવી ભાગી જતા હતા. પછી એક્ટિવા માટે પેલા લોકોને અમને શોધવા પડે, કેમ કે જોવું તો હોય ને. આ લોકો કેવા કે નહીં ભાઈ, નહીં જોવાનું, નહીં લેવાનું, કાંઈ એમણે શોપિંગ નથી કર્યું. હવે ગર્લ્સને તો શોપિંગ કરવા જોઈએ જ ને. હવે અમે અહીંયા જઈ રહ્યા હતા ગુરુ શિખર, અને એના રસ્તા બહુ મસ્ત હતા. અને 2-3 વાર છે ને ઊંધા રસ્તે અમે જતા રહ્યા હતા ગૂગલ મેપના ભરોસે, અને રસ્તો હું જ બતાવી રહી હતી ગાઈસ. પણ આગળ છે અને પારસ એણે ખોટું લીધું ને તો અમે ખોટું લઈ લીધું. હું તો સાચો રસ્તો બતાવી રહી હતી, તો મારી પર કોઈ ભરોસો ના કર્યો. પછી બધાને ટર્ન લેવો પડ્યો. તો જુઓ ગાઈઝ, અહીંયા છે ને આગળ એવા રસ્તા હતા કે જ્યાં ખાલી લાઈન હતી, મતલબ સામેથી કોઈ આવી રહ્યું છે ને એનું બધું બહુ ધ્યાન રાખવું પડે એમ હતું. અને એવા જ રસ્તામાં અમારા 2 એક્ટિવા બંધ પડી ગયા. મતલબ એકદમ સરખી રીતે અમે પહોંચી જઈએ એવું તમે કેમનું ઇમેજિન કરી દીધું. ધક્કો મારીને ત્યાંથી એક્ટિવા લઈને આવ્યા છે. મતલબ એવું બી નહોતું કે પેટ્રોલ પતી ગયું, તો અમે 200 રૂપિયાનું પેટ્રોલ પુરાવ્યું હતું ને હજુ તો અમે ફર્યા જ નહોતા સ્ટાર્ટિંગમાં જ. તો બી હવે ખબર નહીં, ભગવાનની એવી ઈચ્છા હશે, પણ અમે શાંતિથી પહોંચી બી ગયા હતા અને ઉતરી બી ગયા હતા. વચ્ચે થોડાક ધક્કા મુક્કી થઈ ગઈ હતી, પણ એ તો હવે તો જ તો ટ્રીપની મજા આવે ને.
ફાઇનલી અમે ગુરુ શિખર પહોંચી ગયા હતા અને અમે જઈને પહેલું કામ શું કર્યું તમે બોલો, શું કર્યું હશે? ગેસ તો કરો એટલીસ્ટ. અમે જઈને મેગી ખાધી, કેમ કે મને જાણવીને તો એવું હતું કે ગુજરાતમાં તો મેગી પતી ગઈ છે ને અમારે અહીંયાથી જ મેગી ખાઈને જવાનું હશે, પણ અહીંયાની મેગી બહુ બકવાસ હતી, બહુ જ બકવાસ હતી. અને અહીંયા બધે છે ને રબડી જ મળી રહી હતી જોવા, જે પણ નહીં ભાવતી. અને આ લોકોએ છે ને પછી લીંબુ શરબત પીધો હતો જે ઠંડો નહોતો પણ સારો હતો. પછી અહીંયા આવા મોટા મોટા પાપડ મળી રહ્યા હતા અને આ લોકોનું લીંબુ શરબતનું રિએક્શન જુઓ ગાઈસ. એવું કહી રહ્યો છે કે ભલે ગરમ છે પણ સારો છે, અને એ માલવ્યાની ટી શર્ટ જોડે મેચ થઈ રહ્યું હતું. અને મેં એને કીધું ને તો એ ખુશ થઈ ગયો. મતલબ એને નાની નાની ખુશીઓ મળી જાય છે. પછી પ્રિયાંશે વડાપાઉં મંગાવ્યું હતું જે બી એવરેજ હતું. અમે એવું જ બધું મંગાવતા હોઈએ ને અહીંયા ધ્રુવીલે એટલી મોટી લપ કરીને, કેમ કે અહીંયા MRP કરતાં વધારે પ્રાઇસ હોય, કેમ કે ત્યાં ઉપર ચઢાવવાનું હોય. તો 25 કોને 30માં આપતા હતા, અને ધ્રુવીલે એમને 25 જ આપ્યા કે હું ના આપું ભાઈ. એટલી લપ કરી, અડધો કલાક એને ત્યાં લપ કરી છે ભાઈ. અમે બધાએ MRP કરતાં વધારે આપી દીધા, પણ ના ધ્રુવીલ કેમ આપે, એને છેલ્લે ના જ આપ્યા. સાચે એ ભાગી ગયો ત્યાંથી અને સમજવા બી તૈયાર નહોતો. બસ એને બસ એવું જ હતું કે ના ભાઈ હું તો ના આપું એટલે ના જ આપું. પછી અહીંયા બી હજુ ઉપર સીડીઓ ચડવાની હતી ને જ્યાં જ્યાં સીડીઓ ચડવાની આવતી હતી ને ત્યાં મારું જાનવીનું તો પતી જ ગયું હતું કે ભાઈ નહીં. પણ હવે ક્યાંક તો જવાનું હતું એવું હતું. તો આવી રીતે બસ બધી દુકાનો જોતાં જોતાં અમે ચઢી તો ગયા હતા. થોડુંક જ હતું, અહીંયા તો મંદિર હતું એટલે ચાલે. પછી ત્યાં બી અમે થોડા ઘણા વિડીયો લઈ લીધા અને બસ મસ્ત નજારો હતો ત્યાં ઉપરથી. તે જ તમે જોઈ શકો છો ગાઈઝ, કેટલું મસ્ત છે. બહુ મસ્ત દેખાતું હતું, જે કેમેરામાં કેપ્ચર નહોતું થઈ રહ્યું પણ જે દેખાતું હતું એ બહુ સારું હતું. હવે 3-4 વાગે અમે પાછા રૂમે આવી ગયા હતા અને આ જે કુર્તી છે ને એ મેં શોપિંગ કરી હતી. અને હવે અમારે લોકોને શાંતિથી બેસવું હતું, કાં તો ક્યાંક નજીકમાં જવું હતું ઓનલી શોપિંગ માટે કેવું કાંઈક. પણ ના, પારસને ભૂત વળગ્યું હતું કે મારે તો જોવા જવું છે ગૌમુખ. હવે એ 700 સીડી 750 એટલી સીડી અંદર નીચે જવાનું હતું. હવે એ એવું અમને કહેતું હતું કે ઉતરવાની છે ને, પણ ભાઈ એની માટે પાછા આવવા ચડવી તો પડશે ને. તો બી સમહાવ હું ને જાનવી ડિબેટ કર્યા પછી બી ફર્સ્ટ ટાઈમ હારી ગયા ને અમે લોકો એમની જોડે ગયા, કેમ કે એમણે કીધું કે ના આવું હોય ને તો અહીંયા રહો. પછી મને બી થયું કે ના હવે ચાલને જતા જ આવે, પણ બહુ જ ગંદો ડિસિઝન હતો એ અમારું જવાનો, કેમ કે ત્યાં ઢાળ એટલો બધો હતો. 3-4 કે 5-6 કિલોમીટર જેટલું તો ઢાળ હતો. એના પછી તમારે સીડીઓ સ્ટાર્ટ થાય છે. અને જે અમારી હાલત થઈ હતી ને ભાઈ, તમે જોઈ શકો છો આગળ ગાઈસ, બહુ જ ગંદુ હતું. આ આખી ટ્રીપનું છે ને પારસે અમારી મજા લઈ લીધી હતી એકદમ. અને ત્યાં એવું કંઈ જોવાનું બી નહોતું કે એની માટે અમે કંઈ એવું. અને ફર્સ્ટ થિંગ એ હતી કે અમને અડધો ટાઈમ પછી ખબર પડી કે એ જે જગ્યા પર રીંછ આવતા જ જતા હોય છે ત્યાં ગાઈસ એક જણ બી નહોતું, એક સ્ટ્રીટ લાઇટ નહોતી, કંઈ જ નહોતું. એ બધું તમને આગળ કહું. અહીંયા છે ને આ જુઓ, જાનવી છે ને બહુ મસ્ત ક્યુટ બ્લુ કુર્તી લીધી હતી 250ની. હા 250ની જ મેં બી લીધી હતી, બટ બહુ મસ્ત હતી. અમે બધી સાઇઝમાં એને નીકળાવી રહ્યા હતા અને ત્યાં અમે બંને આ બધું કરી રહ્યા છે ને ત્યાં પેલા લોકો ચા પી રહ્યા છે સામે પટેલવાળામાં. જો ગાઈઝ આ કુર્તી લીધી છે, બહુ ક્યુટ લાગતી હતી. અને હવે પછી આગળ બીજી 2-3 શોપ ફરતા હતા. એ હવે છે ને આ તમે શોપ પર ધ્યાન આપવું હોય તો એમાં આપો અને હું તમને સ્ટોરી કહું એમાં બી આપજો. તો એ જે વસ્તુ અમે જ્યાં ગયા હતા ને ત્યાં કોઈ જ નહોતું, એક બી સ્ટ્રીટ લાઇટ નથી, કંઈ જ નથી ગાઈઝ. અમારા સિવાય એક બી જણ નથી. અમે 750 સીડીઓ નીચે ઉતરીને ત્યાં કોઈ જોવા નથી મળ્યું. એને બહુ સ્કેરી હતું. અને ત્યાં એક મિનિટે બોર્ડ મારેલા છે કે અહીંયા જવું નહીં, ખતરો છે, અહીંયા રીંછ આવતા જ હોય છે, આ એરિયામાં કોઈએ જવું મનાય છે. અને ત્યાં પારસ લઈ ગયો હતો. અને પછી અમે આવીને જોયું કે ત્યાં રીંછની ગુફાઓ એટલી બધી હતી અને ત્યાં ઘણીવાર રીંછના બનેલા છે. મતલબ ત્યાં જેટલા લોકોનું
ગયેલા છે એમાંથી હાફ ઓફ પાછા નથી આવ્યા અને એવું બધું બહુ સ્કેરી પ્લેસ હતી અને અમને નથી ખબર અને એ ત્યાં અમે પહોંચ્યા ને પછી પારસ અમને કહી રહ્યો છે અને બસ પછી તો શું જ હતું પછી અમે પાછા અત્યારે તો આવી ગયા છે તો જ આ વ્લોગ હું નાખી રહી છું. તમે જોઈ શકો છો અત્યારે તો અમે એકદમ ખુશ છે કે ભાઈ એવું તો શું જ હશે કેમ કે અમને નથી ખબર એટલે હું તો હજુ મારી નવી કુર્તીની ખુશીમાં જ છું. મને તો ઇવન એવું બી હતું કે ચાલ ભાઈ હવે રીંછ આવી જ જશે હવે આવું કીધું જ છે બધાને મળે જ છે તો અમે મળી લઈશું. પેલી વાર્તા તો સાંભળીતી જ કે શ્વાસ બંધ કરી દઈશું તો રીંછ જતો રહેશે. બસ એ વાળું જ પ્લાનિંગ હતું અમારા બધાનું કે અમે બધા શ્વાસ બંધ કરીને ઊભા રહી જઈશું. गाइस हमसे बिल्कुल चला नहीं जा रहा. बोला था रूम पे रह के चिल करो पर नहीं हम तो जाएंगे. एंड हजू तो 700 सीढ़ी तो बाकी मारे હવે તમે સમજી શકો છો. જાનવી ચલ ભાઈ જો પેલાવે તોડી લીધી મેં હેલિકોપ્ટર. હવે આ બધા જે નમૂનાઓ છે ને એ ત્યાં કેરીના બહુ બધા ઝાડ હતા એ તોડીને ખાઈ રહ્યા હતા. હવે ત્યાં એવું એરિયા જેવું હતું ને કે ત્યાં કોઈ કંઈ બી કરીને મૂક્યું હોય ત્યાં કોઈ કદી માણસ દેખાઈ નથી રહ્યું તો એવી કેરી ના ખાવી જોઈએ. હું પ્રિયાંશુ પારસ બધાને ના પાડી રહ્યા છે તો બી આ લોકોએ ખાધી. હવે અને પછી અમને કહી રહ્યા છે કે હવે કંઈ થશે તો મેં કીધું કાંઈ નહીં છોડીને અમે જતા રહીશું. બીજું તો શું જ કહીએ અમે ના પાડી રહ્યા છે કે ના ખાવ તો એ લોકો ખાઈ રહ્યા છે અને અહીંયા કેચી ચાલી રહી છે આ લોકોની. મતલબ આટલો સ્કેરી એરિયામાં તમે આવીને ચીલ મારી રહ્યા છો. કોઈ સેન્સ જ નથી આ વસ્તુની. તમને એવું લાગે છે કે બહુ ફની છે નથી. ત્યાં અમે જે હાલતમાં હતા ને ભાઈ હવે કઈ રીતે હું તમને કહું બહુ ગંદુ હતું ને અમે બહુ થાકી ગયા હતા ગાઈસ બહુ જ. આમ પગ એકદમ લથરી રહ્યા હતા આટલું ચાલીને. આ હજુ ઢાળ પતી જ નથી રહ્યો. હવે સીડી ચાલુ થઈ 750 સીડી ઉતરવાનું છે અને પાછું એ ચડવાનું છે. બહુ વર્સ્ટ હતો. અત્યારે તો હું કૂદકા મારીને જેટલું નીચે ઉતરી રહી છું ને પાછી આવતા એવી હાલત થઈ હતી ને એ વિડીયો જોઈને હજુય મને રોવું આવી જાય છે કે ભાઈ બહુ ગંદુ હતું કેમ કે ત્યાં તમને એવો ડર લાગી રહ્યો છે કે ગમે ત્યારે કોઈ બી રીંછ આવી શકે છે. બહુ સ્કેરી પ્લેસ છે. અમારા સિવાય કોઈ માણસો નથી, કોઈ એક સ્ટ્રીટ લાઇટ નથી અને અહીંયા 6 વાગી ગયા હતા અને લિટરલી અડધો કલાકમાં તમારે ઉપર પહોંચવાનું છે નહીં તો અંધારું થઈ જશે. બહુ સ્કેરી જગ્યા હતી. હું વારંવાર કહી રહી છું પણ સાચે એવું હતું ગાઈસ. તમને ખબર જ છે કે મને ડર લાગે એટલે પછી કેવું હશે. નહીં તો આવું બધું તો ગમતું હોય કે હા ભાઈ કંઈ એડવેન્ચરિક થશે પણ ના આ બધું ના કરવા લાયક હોય. પછી આ લોકોએ ત્યાં ગૌમુખ હતું ને એ વાળું પાણી પીધું. હું ને જાનવી તો ત્યાં જ બેસી રહ્યા હતા કે અમને કંઈ નથી કરવું ભાઈ તમે લોકોએ ફટાફટ પતાવો ને ઉપર જઈએ કેમ કે હવે જો અડધો કલાકમાં સેફલી ઉપર ના પહોંચ્યા ને તો સીધા ઉપર પહોંચી જા તમે. ગાઈઝ અમે હજુ ખાલી 100 સીડીઓ ચડ્યા છે. હજુ 700 બાકી છે. ટોટલ 751 જેટલી હતી અને બહુ થાકી ગયા. આ માણસના લીધે થયું છે આ બધું પારસના લીધે થયું છે. અમારાથી બિલકુલ ચડાઈ નહીં રહ્યું. નીચે કંઈ જ નહોતું. હું હતો ના જતા. મારું કુર્તીવાળું બધું પતીને હું એકદમ પોતે જ ચૂડેલ જેવી લાગી રહી હતી. ગાઈસ અમે લોકો 700 સીડીઓ ચડી 800 સીડીઓ ચડીને ફાઇનલી અને એમાં આપી ગયા. આ તો ભાઈ મારી હાર્ટ બીટ એકદમ ફાસ્ટ આવ્યા ને બસ સંભળાવ તો બધા ઓડિયન્સને તારી યાદ બી.
એમને ખબર છે, એ મને ઓળખે છે. તો ગાઈઝ અનફોર્ચ્યુનેટલી અમને કોઈ રીંછ મળ્યું જ નહીં. રીંછ નહીં અમને નહોતા જોઈતા કે ભાઈ જાઓ ને અમને શું ખાવાના, હટી જાઓ, નહીં જાઉં, મારે ટાઈમ વેસ્ટ કરવા. પછી અમે લોકો લાપીનોઝ પિઝામાં આવી ગયા હતા અને ત્યાં અડધો કલાકે અમે પિઝાનો ઢગલો ઓર્ડર આપ્યો. પછી આ બધા મેગ્નેટ લેવા આવી ગયા હતા. હવે અત્યારે થઈ રહ્યા હતા 7:45 અરાઉન્ડ અને 8 વાગે અમારે એક્ટિવા પાછી આપવાની છે. તો અભી અમને કાંઈ પડી નથી. એક્ટિવાવાળાના ફોન પર ફોન આવે છે. વી જસ્ટ ડોન્ટ કેર, કેમ કે ખબર નહીં અમે કેવા અંબાણીની ઓલાદો બની ગયા હતા કે બસ. અમારી હવે છે ને આ લાસ્ટ નાઇટ હતી, મતલબ આબુમાં. તો 2 જ રાત રહ્યા હતા ઓફકોર્સ. તો પછી છે ને આ ધ્રુવેલ દરવાજો નહોતો ખોલી રહ્યો તો માલવ્યાએ ખોલ્યો અને પછી અમે લોકોએ બહુ જ બધી ગેમ્સ રમી. વી પ્લેવાળી રમી, એમાં બહુ મજા આવી. પેલી વર્ડ્સ અલગ હોય એ બધું શોધવાનું. અને માલવ્યાએ એનો પગ ફ્રૂટીમાં પાડી દીધો હતો. ફ્રૂટી નહીં, શું હતું, મિરિન્ડા કે વોટેવર. અને પછી છે ને ટ્રુથ ઓર ડેર બી રમ્યું હતું. અને એમાં બધાને બહુ ગંદા ગંદા ડેર આવ્યા હતા કે ડાન્સ કરો ને બેલી ડાન્સ ને બધું, પ્રિયાંશુને અને પારસને બધા. તો એ તો હું અહીંયા નહીં મૂકી શકું. અને આ હવે અમારો નીકળવાનો ટાઈમ આવી ગયો હતો આબુથી. અને એમાં મને અહીંયા મસ્ત ફ્લાવર મળી ગયા હતા. જુઓ ગાઈસ કેટલા મસ્ત દેખાઈ રહ્યા છે. અવાજ ગાઈઝ, અમારો જે આખું ઘોડું દુખી છે. કાલે અમે એટલા બરાડા પાડ્યા છે ને 2 વાગ્યા સુધી. તો બસ ગાઈઝ અમારી આબુની ટ્રીપ તો પતી ગઈ, પણ અમે બહુ જ બધી મેમરીઝ બનાવીને આવ્યા છે. ભલે અમે એટલું ફર્યા નહોતા, પણ જો કે આબુમાં એટલું ફરવા જેવું બી નહોતું. પણ જે લાસ્ટ ટાઈમ હોય ને કોલેજનો, એકદમ જોડે રહેવાવાળો, બધા એકદમ હવે મોટા થઈ ગયા છે તો અમે મેચ્યોર નથી બન્યા. પણ બસ બહુ મજા આવી અમને. અને આ ટ્રેનમાં હું મસ્ત શાંતિથી ગીતો સાંભળી રહી હતી પાછા જતાં, કેમ કે હવે અમારે 2 દિવસ ફેરવેલ છે. તો બધું એકદમ હેક્ટિકવાળું શેડ્યુલ હતું. તો બસ હવે અમે જઈ રહ્યા છીએ અને તમને ઓફકોર્સ તમને ફેરવેલવાળો વ્લોગ મળશે. અને એ વ્લોગ બહુ મસ્ત હોવાનો છે કેમ કે લાસ્ટ ટાઈમ છે અમારો કોલેજનો અને બધા જ આવ્યા હતા. તો બાય બાય.